કેવી રીતે થઈ હતી શરૂઆત થઈ હતી ડ્રીમની? જ્યારે મેં કોમર્સની સ્ટ્રીમ છોડીને જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન કરવાનો વિચાર કર્યો. હા. કઈ રીતે મને જોયો હતો તે? એ નહીં કરતા હતા. બોલ. કઈ રીતે જોયો તો મતલબ તમે સિનિયર હતા, હું જુનિયર હતી. 2022 ઓગસ્ટ સુધી તો મને ખબર પણ નથી. જુલાઈ ઓગસ્ટમાં અમે લોકો આવ્યા તો ઓગસ્ટ આખો મહિનો મને ખબર જ નથી કે કોઈ જયદીપ દરજી નામનું અહીંયા ભણે બી છે. મેં તમને કદી જોયા જ નતા, એટલે મારું ધ્યાન નહીં હોય, મતલબ આવતા નહીં હોય, તમે ક્યાં હશો ખબર નહીં, તો બધું શું કરતા. બટ મેં નતા જોયા તમને ત્યાં સુધી. પછી કંઈક આપણે નાટક આવ્યું હતું કોલેજમાં, આપણા સુપર સિનિયર્સ દ્વારા લઈને આવ્યા હતા એ લોકો. ભવાઈ હતી કે એક્ટ થિયેટર હતો, એક થિયેટરનો એક્ટ હતો. ત્યારે હું પાછળ બેઠી હતી, આ સર આગળ બેઠા હતા છોકરીઓની આજુબાજુ. અને પછી કંઈક તો લાઈક અમારા કોલેજમાં એવું હતું કે કોઈ પણ થિયેટર હોય, કોઈ પણ એક્ટ હોય, તો તમારે ફીડબેક આપવું ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ સ્ટુડન્ટ ઓફ જર્નલિઝમ તમારે એમને રિવ્યૂ આપવા પડે તમારા શબ્દોમાં કે તમને કેવું લાગ્યું, કે શું કરી શકાય, શું ના કરી શકાય. અને એમાં તો આ માહિર ફીડબેક કે કંઈ આપવું હોય એટલે જયદીપ પરમારનું નામ પહેલાં આવે. એટલે સાહેબ સીધા ઊભા થયા કે બીજું બધું તો ઠીક, એ મને આખી લાઈન યાદ છે, મેં જ્યારે ફર્સ્ટ વાર તમને જોયા હતા, કે બીજું બધું તો ઠીક પણ તુમ તો ઠહેરે પરદેસી એસે કરકે તમે ગાયા હતા. અને ત્યારે મારો લુક હતો, હે આ વાંદરા જેવો કોણ છે? ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું તમને. એના પછી એ વખતે વાંદરા જેવો બની ગયો, ફૂલ વાંદરા જેવો, કે આ કોણ છે નંગા, આવું કોણ કરે, અહીંયા રિવ્યુ આવે લેવા છે ના, તુમ તો ઠહેરે પરદેસી. પછી વાંદરામાંથી હેન્ડસમ ગાય કેવી રીતે બને હું તારા માટે? એ પછી દરરોજે સ્માઇલ પાસ ઓન કરવી, ગુડ મોર્નિંગ કહેવું. એ તો હું બધાને કરતો હતો. હા, એ બધાને કરતો હતો, બધાને કરતા હતા. હવે હસબન્ડ છે, બધાને કરતા હતા. પછી તો બસ એમાં સ્માઇલ વધારે પડતી થઈ ગઈ. અને એ વખતે મને એટલું બધું હતું નહીં કે લાઈક એવા ટાઈપની નજર નથી કે ઓ યાર હેન્ડસમ બોય ઇસકે સાથ તો મજા, એવા ટાઈપની નજર નથી. બટ છે એક છોકરો સુંદર, સુશીલ અને એન્કર, જે મારે બનવું હતું પહેલા બહુ જ ઈચ્છા હતી. અને એના માટે જ મેં જર્નલિઝમમાં એડમિશન લીધું. ગુજરાત ન્યૂઝમાં એઝ અ એન્કર કામ કરતો હતો. એટલે મને હતું, મતલબ મારા એક ફ્રેન્ડ, મારો અનિરુદ્ધ કરીને એક ફ્રેન્ડ છે, અમે લોકો જોડે બેસતા હતા. તો એને મને લાઈક આમ કરીને કીધું, જો તને એન્કર બનવું છે ને, આ જયદીપ છે એ એન્કર છે. મેં કીધું ઓકે, આ વાંદરો એન્કર છે, એમ કરીને પછી વાતો શરૂ થઈ. આપણું ફર્સ્ટ ટોક ખબર છે આપણે? તમે ફીસ ભરવા બેઠા હતા, મને કઈ યાદ નહીં. તો આ મતલબ હવે એટલી ખબર હતી આમને કે હું જુનિયર છું અને આ મારા સિનિયર છે, એવી મને ખબર હતી. તો લાઈક હા, એઝ અ જુનિયર અને સિનિયર કે ઓકે ગુડ મોર્નિંગ એવું તો થઈ ગયા, એવું કરીને એવું થઈ જાય. પણ કદી વાત નથી કરી બેસીને પ્રોપર કે અચ્છા હાય હું સુમન છું, હાય હું જયદીપ છું, એવી રીતે વાત જ નથી થઈ. ત્યારે ફર્સ્ટ ટાઈમ વાત થઈ હતી જ્યારે સેમ 3 કે 4 ફોર્મ ભરી રહ્યા હતા. તો લાઈક ગઈ કે હાય મારે પણ એન્કર બનવું છે, હું બહુ ઇન્સ્પાયર્ડ છું તમારાથી, મેં જોઈ તમારી ચેનલ જોઈ, આમ તેમ. કે અચ્છા તારે કંઈ કરું, તારું ઇન્સ્ટાગ્રામ આઈડી આપણે પહેલી મેં કીધું હું એટલું બધું કરતી હતી ઇન્સ્ટાગ્રામ યુઝ, પણ બહુ સિક્રેટલી. આપને મેં એવું નતું કીધું આ મારું ઇન્સ્ટા આઈડી છે, કઈ જરૂર પડે તો તમે મને, મેં એવું કીધું હતું. ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટા વાપરો છો તમે? ઇન્સ્ટા વાપરો છો એટલે વાપરે છે. હા, ઇન્સ્ટા વાપરે છે, ઇન્સ્ટા વાપરે છે, એવી રીતે કર્યું હતું.
મેં કીધું ના મારી ફેમિલીમાં અલાવ નથી. વાંધો નહીં, નંબર લઈ લે ને તું. મેં કીધું સારું, નંબર આપી દો મને તમારો. એટલે મેં નંબર માંગ્યો હતો. મેં નંબર માંગ્યો હતો કે એવું કંઈ હશે તો મને નંબર આપી દો તમારો, હું તમને કોલ કરીશ. નંબર શેર થયા, પણ મેં કદી કોલ નહોતો કર્યો, પછી બી નહોતો કર્યો. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એન્ડમાં લાઈક અમે લોકોનું ત્યાં સુધી એવું જ હતું. એકબીજા કેમ છો મજામાં, ગુડ મોર્નિંગ, જપ્પી વપ્પી કેમ છો મજામાં, એટલે લાઈક કોમન જેમ જુનિયર અને સિનિયરનો જે રીતે રિલેશન હોય છે એ રીતનું હતું. પછી હું ફરવા ગયો. પછી ના, ડિસેમ્બરમાં એમનું બુલેટિન ચાલતું હતું કંઈક તો ખેડૂતોને લગતું. શું હતું કંઈ યાદ આવે છે? ન્યૂઝ વ્યૂઝ કરીને જોરથી ખેડૂતો દક્ષિણ ભારતના બનાસકાંઠા વોટેવર મને નહીં ખબર, સોરી વો નહીં, પણ એ જે પણ હતું એ કંઈ બી તમે જોરથી બોલતા હતા. મેં કીધું યાર સારું. અને મેં ત્યારે આમ 2 મિનિટ માટે જોયું ને, સીધો મારો ફોન બહાર આમ પપ્પા આ તમારો સિનિયર તો જયદીપ. મારા પપ્પા હા 2 મિનિટ કે હું શોધું, 2 મિનિટ ઉપર વિડીયો જાણે પિક્ચર ચાલતી હોય ને હીરોની એન્ટ્રી થઈ હોય ને કોઈ મૂવી ચાલતી હોય ને બ્રેકિંગ ક્લાઇમેક્સ આવ્યો હોય, જાણે આપણે સ્નેપ લેતા હોય એવી રીતે એમ કરીને. પછી પપ્પા કે આટલું બધું શું છે તારે? મેં કીધું મારું સિનિયર છે, મારી કોલેજમાં પડે છે, મારી જોડે પડે છે કે અચ્છા. પછી ત્યારે મેં ઇન્સ્ટા પર તમને મોકલ્યું હતું. પછી ઇન્સ્ટા વાપરતા થઈ ગયા. પછી મેં કીધું હવે વાપરીએ ઇન્સ્ટા, એમાં શું થઈ ગયું યાર. તો એમાં પછી મેં એમને મેસેજ કર્યો કે હા યુ ડુઈંગ ગ્રેટ, સી આઈ હેવ ટેકન યોર વિડીયો, એમ કરીને એમને વિડીયો શેર કર્યો હતો ને એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં મેં તેરા હાય રે જબરા હોય રે જબરા ફેન હો ગયા એવું મોકલ્યું હતું. અને આ ભાઈને એમ કે ભાઈ છોકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે. એટલે નેક્સ્ટ ડે થી એકદમ વધારે પડતું ચિક્કા ચિક્કી ને હક શક ને આવ જ્યાં જવું કર્યું જ નહીં, એવું કર્યું જ નહીં. મેં ખાલી આમ હાય હેલો કરતો હતો. ચિક્કા ચિક્કી શું હોય? ચિક્કા ચિક્કી શું હોય? ચિક્કા ચિક્કી તો કોઈને નતો કરતો. એટલે એ પછી થોડુંક વધારે સારી રીતે મને સારી રીતે વર્તન કરતો હતો. એઝ અ ચિક્કા ચિક્કી નતો કરતો. એ પછી સિનિયર જુનિયર નતું, એ પછી બહુ ગુડ ફ્રેન્ડ્સ વાળું ફીલ એકબીજાને જોઈને આવતું હતું કે હા આ મારી બહુ સારી ફ્રેન્ડ છે. અને ત્યારે તમે મને શું કહેતા હતા? દેવી. કેમ કે આનો ફેસ જ્યારે મેં પહેલી વાર જોયો ત્યારે લાઈક બીજી બધી પણ મારી ફ્રેન્ડ્સ હતી, પણ આનો ફેસ એવો હતો આમ મસ્ત, આમ ગોરો અને આમ કોઈ આમ સંત મહાત્મા હોય ને એકદમ આમ એવું લાગે કે ભાઈ હા આ કોઈક દેવી છે, એવો ફેસ હતો. અત્યારે આટલું બધું બોલે છે પણ ત્યારે એટલું બધું બોલતી પણ નથી. એકદમ શાંત છોકરી, કોઈ જોડે કોઈ વધારે પડતી મગજમારી નહીં, એવી છોકરી હતી. એટલે આમ એવું લાગે કે ભાઈ કોઈ એવું કોઈ અવતાર આવી ગયું છે અહીંયા. તો એટલા માટે હું એને એ વખતે દેવી કહેતો હતો. નહીં દેવી? એટલે હું એમ્બીવર્ટ હતી, એટલું બધું મારે નહોતું ફાવતું મને. મતલબ હું જેની સાથે એક્સ્ટ્રોવર્ટ છું એની સાથે બહુ જ એક્સ્ટ્રોવર્ટ છું, અને પબ્લિક અપિયરન્સમાં અને એવી રીતે વધારે પડતા માણસોમાં મને શાંતિથી ઓબ્ઝર્વ કરવું વધારે ગમે છે. બોલવાનું હોય ત્યાં બોલી દઉં છું, બાકી તો ના રાખીએ આપણે. પણ બાકી મોસ્ટલી તો આમ જ મારું. અને એમાં જ પછી આમ થઈ ગયા. એટલે એ મને દેવી દેવી કહીને કહેવું, મારું બીજો લેક્ચર કે પહેલો લેક્ચર હોય પણ મને ખબર હોય પડે કે આવી રીતે મારા સિનિયર્સ છૂટી ગયા છે, એટલે હું સીધી નીચે મારા સિનિયર, અને ખાલી જયદીપ જોડે નહીં, મારા એમના ગ્રુપમાં જેટલા પણ છોકરાઓ હતા બધા મને એવી રીતે જ બોલ, મતલબ એ બહુ જ સારી રીતે બોલાવે કે સુમન આવો, સુમન જોડે જ્યાં જાય ત્યાં મને જોડે લઈને જ જાય. એટલે મારું લગભગ સેકન્ડ અને થર્ડ સેમ મારા સિનિયર્સ જોડે ગયો. પછી તો મેં ખબર નહીં, કેમ કે બધાને ખબર હતી ને તને ભાભી માનતા હતા એટલા માટે. ભાભી ક્યાંથી માને? એટલે મને થોડું ઘણું લાઇકિંગ એ વાતો દરમિયાન ચાલુ થઈ ગયું હતું.
પણ એટલી સ્ટ્રોંગ ફિલિંગ નથી કે યાર મને આજ યહી ચાહીએ મુझे એવું નહોતું. બટ હતું યાર કે આ છે તો સારો, વાંદરો છે, થોડોક નટખટ છે, થોડો કૃષ્ણ છે, આજુબાજુ ગોપીઓ બધી નાચતી હોય છે, પણ આ છે તો સારો, દિલનો સાફ માણસ છે. એટલે મને થોડુંક વધારે થયું કે યાર ના સારો માણસ, સારો તો છે. એટલે મારા જે અસાઇનમેન્ટ્સ હતા એમાં મને ગાઈડ કરવું, થોડું ઘણું મને સજેશન આપવું એમની રીતે, થોડું ઘણું મારા પાર્થની રીતે બી મને થોડુંક વાળવું કે જો તું આમાં સારી હોય તો તારા આ કરવું જોઈએ. મને એડવર્ટિઝમેન્ટ અને કમ્યુનિકેશનમાં મતલબ એવી રીતે મારું આખું 3 સ્ટ્રીમ પડી જાય ને આપણે, PR એન્ડ એડવર્ટિઝમેન્ટ, જર્નલિઝમ અને એન્ટરટેનમેન્ટ. તો મને એવું હતું કે હું શું લઉં ત્યારે આમને મને સજેશન આપ્યો કે જો તું ઇંગ્લિશ મીડિયમમાંથી આવી છું, જો તને એડ્સ ને એવું બધું ગમતું હોય તો તારે કરવું જોઈએ. એટલે તમે થોપ્યું નહોતું, પણ મને સજેસ્ટ કર્યું હતું અને એ બહુ સારું સજેશન હતું. એટલે અત્યારે પણ માર્કેટિંગ સારું એવું કરી લે છે. એટલે હવે મારું માર્કેટિંગ બધું એને જ સોંપવાનું છે. એટલે ભગવાનની દયાથી ફાવે છે થોડું ઘણું. તો બસ એ ડિસેમ્બર હતો, પછી જાન્યુઆરી, ને એવી રીતે સારું એવી વાતો થઈ, મળ્યા, ખાઈએ, નાસ્તો કરીએ બંને જણા. પેલું આપણે શું હતું કોલેજ ખાઉ ગલીમાં જઈએ, અમૂલમાં જઈએ, ત્યાં અમૂલ તો જતું રહ્યું અત્યારે. એટલે ત્યાં બેઠા અમે લોકો ગપ્પા મારીએ, બધું કરીએ. પછી ધીરે ધીરે પ્રવાસ આવ્યો. પ્રવાસ આવ્યો જ્યારે સાહેબ ગયા દિલ્હી. મને કર્યો મેસેજ, હું તો જાઉં છું. ના કે 22 ફેબ્રુઆરી જ હતી, મારા ભાઈનો બર્થડે હતો, અને મને એવી રીતે ટેક્સ્ટ, એવી રીતે ઇન્સ્ટા પર કે ફોટો મૂક્યો હતો, કીધું પણ નહોતું, ફોટો હતો સ્ટોરીમાં કે ઓન બોર્ડિંગ કે એવી રીતે કંઈક. મેં પૂછ્યું ક્યાં, તો કે તો જાઉં છું દિલ્હી. મેં કીધું નીકળી ગયા? તો કે હા નીકળી ગયો. ત્યારે આમ થોડુંક એવું થયું કે યાર મને કેમ આટલો ફરક પડે છે કે જ્યાં જવું ત્યાં જાય. મને કેમ એવું થાય છે કે હવે હું એને જોઈ નહીં શકું કોલેજમાં, કે હું એના જોડે વાત નહીં કરી શકું, એ મને દેખાશે નહીં. જ્યારે કોલેજ જવું ને ત્યારે પહેલાં એટલું બધું કંઈ હતું નહીં, ભણીને પાછા આવો ઘરે. પણ જ્યારથી જયદીપ આવ્યા, મતલબ મારી વાતો શરૂ થઈ, ત્યારથી એવું એક વેટ હોતો હતો આંખમાં, અને એવી રીતે બી ક્લાસમાં કે બારીની બહાર જોતા હોઈએ અડધો ટાઈમ, હું તો જોતી જાઉં કે ક્યારે આવશે, આવ્યો કે નહીં, એવી રીતે વેટ થયો. અને જ્યારે ટ્રીપ ગયા ત્યારનો જે ટાઈમ છે કે હું કોલેજ જઉં છું, ભણું છું, ને હું વેઇટ કરું છું, મને ફીલ થાય છે ક્યારે નથી યાર. એ જે એબ્સન્સનો જે અસર થયો ને મારા પર, ત્યારે મને એવું થયું કે ના યાર, મને કંઈક ફ્રેન્ડશિપથી વધારે છે આ માણસ માટે, કંઈક મારા માટે આ છે, કંઈક ક્યાંક દિલમાં કંઈક આના માટે કંઈક છે. અને જેવા જે પાછા આવીને જ્યારે અમે લોકોએ હગ કર્યું ને, ત્યારે મને થયું કે યાર આઈ મીન લવ, મને પ્રેમ છે આ માણસથી. હું જોઉં છું મારું ફ્યુચર. હા, મેં સ્પેશિયલ ક્યાં ચાંદની ચોક પેલું દિલ્હીમાં કયું માર્કેટ છે ત્યાં? સરોજની નગરથી મારા માટે ઝુમકા લાયા હતા. પણ એ જે હગ હતું ને, એ ત્યારે મને એકદમ ફીલ થયું કે ના, મેરે કો યે ચાહીએ. અને પછી વાતો મુલાકાતો થઈ, ને પછી 14 માર્ચ. હા, વાતો મુલાકાતો નહીં, મેં પછી ઇન્સ્ટન્ટ વિચારી જ લીધું કે સરસ એવો દિવસ ગોતું, આ તો મને કહેશે નહીં તો હીરા હાથ મેં સે નિકલ જાય ઉસકે પહેલે પકડ લે. મેં કીધું હું આને પહેલાં તો મેં આમ વાતોમાં ઘણી બધી હવે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી ને, જા તારી ગર્લફ્રેન્ડ આવતી હોય તો તું જઈ શકે છે, તું બેસીશ નહીં, જતો રહે. કોઈ નથી બાપા ગર્લફ્રેન્ડ મારી, કોઈ નથી, એવું કરીને પહેલાં તો ક્લિયર કર્યું થોડોક ટાઈમ કે ના ભાઈ કોઈ છે નહીં એવી રીતે. પછી આપણે સીધું 14 માર્ચ 2023 મેં અમારી લેક્ચર્સ બધા પતી ગયા હતા, અમે રોજની જેમ નીચે ઊભા હતા બંને બીજા સાથે પાર્કિંગમાં. ત્યાં મેં પૂછ્યું કે જયદીપ તું
પરમનન્ટ રિલેશનશિપમાં બિલીવ કરે છે? અને એનો જવાબ શું હતો? મેં કે જવાબ નતો આપ્યો કે ના પાડી દીધી? ના ના. પાડી દીધી, સીધી ના પાડી દીધી હતી. ના, હું નથી કરતો બિલીવ. હમ. મેં કીધું મને અંદરથી તો આવો બીજું પ્રશ્ન પૂછું કે ના પૂછું કે નહીં. કેમ કે એ વખતે મને એમ હતું કે આ બધામાં નથી પડવું, ફોકસ કરવું છે લાઈફમાં, આ બધું નથી કરવું. પણ એઝ અ ફ્રેન્ડ આ બહુ સારી હતી, એટલે હું ફ્રેન્ડશિપ પણ તોડવા નહોતો માંગતો, એટલે મેં ભલે ના પાડી પણ એની સાથે વાતો ચાલુ રાખી. હા, મેં મળવાનું કીધું વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, મારી ફેમિલી બહુ ચિલ છે. એ વખતે હતું થોડું એવું, મને હું ફૂલ કોન્ફિડન્સમાં, મેં કીધું ભલ પછી તો જે થશે એ જોયું જશે યાર, અત્યારે આને તો પટાઈ લઉં પહેલા. મેં તો કીધું યાર બધું ચિલ છે, મારે તારી સાથે લગ્ન કરવા છે, હું તારી સાથે મારું ફ્યુચર જોઉં છું, મારે તારી સાથે પરમનન્ટ રહેવું છે, અને હું ડેટિંગ ટાઈમપાસ માટે નથી કરતી, મારે લગ્ન જ કરવા છે તારી સાથે. ના, ચોખ્ખી ના, તું ઘટવી છે. એટલે પછી હતું એ રીતનું, બંનેનું હતું થોડું ઘણું. એ વાત થયા પછી મને પણ થોડું ઘણું એવું હતું કે થશે કે નહીં થાય. વાત તો સાચી છે, પ્રેક્ટિકલી જોવા જાઓ તો બહુ કાઠું હતું એ વસ્તુ. એટલે મારા માટે એ જ હતું કે છોકરી આજે હા પાડી દે અને પછી કદાચ એના મા બાપ ના માને, અને પહેલેથી નક્કી હતું કે મારે ભગાડીને તો નથી જ લાવી, લાવું છે તો ફેમિલીની ખુશીથી, રાજી ખુશીથી, પરમિશન સાથે હું એમનો જમાઈ બનું ને જ્યારે હું એમના ઘરે જઉં, જે વસ્તુ અત્યારે થઈ રહી છે તો એ મને એક્સેપ્ટ કરે, હું એમને પગે લાગી શકું, એ મને આશીર્વાદ આપી શકે, મારે એવું જોતું હતું અને અત્યારે મળી રહ્યું છે. ભલે થોડી મહેનત કરવી પડી પણ થયું, બધું જ થયું.